હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. આ ચેપ્ટરમાં આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન થાય કે આલ્કોહોલ સંયોજનો એટલે શું, અથવા ફિનોલ સંયોજનો એટલે શું, અથવા ઇથર સંયોજનો કોને કહેવાય? તો કે આલ્કોહોલ સંયોજનોની વ્યાખ્યા સિમ્પલ એ રીતે રજૂ કરશું: હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરવામાં આવે, કયા સમૂહ દ્વારા? હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરવામાં આવે તો આવા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા શું કહેવા માંગે છે ભાઈ? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. કયા પરમાણુનું વિસ્થાપન મિત્રો? હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરવામાં. કયા સમૂહ દ્વારા? હાઇડ્રોક્સી એટલે કે OH સમૂહ દ્વારા. તો જે સંયોજનો બને એવા સંયોજનોને એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે, અથવા એરોમેટિક એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ, માનો કે મિથેન. મિથેનના એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હું હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરી દઈએ, OH. તો હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન કરવાથી જે સંયોજન બને એવા સંયોજનોને એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજું એક્ઝામ્પલ લઈએ, માનો કે ઇથેન છે. ઇથેનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોઈ પણ એક હાઇડ્રોજન અથવા બે કે તેથી વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન જો હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરવામાં આવે તો તેવા સંયોજનોને એલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો એલ્કોહોલ સંયોજનની વ્યાખ્યા સૌ સિમ્પલ છે. આલ્કોહોલ સંયોજનો કોને કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરવામાં આવે. આવા સંયોજનોને એલિફેટિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જઈએ. એરોમેટિક આલ્કોહોલ એટલે શું? તો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. કેવા સંયોજનો? એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન મતલબ કે માનો કે ધારો કે ઉદાહરણ તરીકે લઈએ બેન્ઝીન, અને બેન્ઝીનમાં એ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ દ્વારા કરીએ. કયા સમૂહ દ્વારા છોકરાઓ? હાઇડ્રોક્સી સમૂહ દ્વારા. તો આવા સંયોજનોને એરોમેટિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ ખૂબ જ પ્રચલિત છે અને ચેપ્ટરમાં એનું નેમ બી આવે છે, જેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇથર સંયોજનો એટલે શું? ઇથર એક થોડુંક જે ફંક્શનલ ગ્રુપ થોડુંક સમજવું જરૂરી છે. ઇથર એક્ઝેક્ટલી એલ્કોહોલનો વ્યુત્પન્ન એટલે કે ડેરિવેટિવ છે. તો ઇથર સંયોજનને કઈ રીતે સમજી શકશું? તો કે એની વ્યાખ્યા એ રીતે રાખો: આલ્કોહોલ સંયોજનોમાં રહેલા હાઇડ્રોક્સી સમૂહમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે. કયા સમૂહ દ્વારા? કોઈ પણ આલ્કાઇલ સમૂહ દ્વારા. ઉદાહરણ તરીકે કેવા સમૂહ માંગે છે? માનો કે કોઈ મિથેનોલ, ઇન્સોડ આપણે કોઈ આલ્કોહોલ લઈએ, ઉદાહરણ તરીકે મિથેનોલ. મિથેનોલમાં રહેલો એ હાઇડ્રોક્સી સમૂહ, મિથેનોલમાં રહેલા હાઇડ્રોક્સી સમૂહમાંથી હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોઈ પણ અન્ય આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે. ઉદાહરણ તરીકે મિથાઇલ દ્વારા, ઉદાહરણ તરીકે ઇથાઇલ, ઉદાહરણ તરીકે પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, સો ઓન. અને જે સંયોજન બને એવા સંયોજનોને આપણે ઇથર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા બહુ ખૂબ સિમ્પલ છે, યાદ એટલું જ રાખવું જરૂરી છે. ઇથર એટલે કઈ રીતે બનાવવામાં આવે? તો કે એલ્કોહોલમાંથી. તો એલ્કોહોલમાં રહેલો હાઇડ્રોજન, હાઇડ્રોક્સી સમૂહનો હાઇડ્રોજન. કયા સમૂહનો? તો કે હાઇડ્રોક્સી સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો આવા સંયોજનોને ઇથર સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરમાં આપણે આગળ જે ટોપિક સ્ટડી કરવાના છે એ છે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. ત્યારબાદ આપણે જોશું નામકરણ. ત્યારબાદ આલ્કોહોલ સંયોજનો એટલે કે મિથેનોલ એલિફેટિક એલ્કોહોલ હોય, એરોમેટિક એલ્કોહોલ અથવા ઇથર જે સંયોજનો છે તેમાં રહેલો બંધકોણ, અને આગળના નેક્સ્ટ ટોપિક તરીકે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. ત્યારબાદ તેમની રાસાયણિક પ્રક્રિયાઓ, ત્યારબાદ ઇથર સંયોજનો, ત્યારબાદ ફર્ધર તેની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના
ભૌતિક ગુણધર્મો વિશે ધીમે ધીમે વિગતવાર આગળ જોશું. તો આ કે પ્રસ્તાવના ચેપ્ટરને રિલેટેડ લઈ. હવે જે આગળનો ટોપિક છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. તો કે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરવામાં આવેલું છે. આલ્કોહોલ સંયોજનોનું મુખ્યત્વે વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. પ્રથમ જે છે એ સંખ્યાને આધારે અને સેકન્ડ નંબરે છે એ આલ્કોહોલ મતલબ કે હાઇડ્રોક્સી સમૂહના સ્થાનને આધારે. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ. આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ મુખ્ય બે રીતે. પ્રથમ ફર્સ્ટ તો કે સંખ્યાને આધારે અને ત્યારબાદ જોઈએ તો હાઇડ્રોક્સી સમૂહના સ્થાનને આધારે. અને જો સ્થાનના આધારે આપણે જઈએ આગળ તો સ્થાનને આધારે ફરીથી ત્રણ ભાગ પડશે. એ હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલા છે એને આધારે એનું વર્ગીકરણ પ્રાથમિક છે, દ્વિતીયક કે તૃતીયક. ત્યારબાદ બી તમે આગળના ચેપ્ટરમાં કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં શબ્દ સાંભળેલો હશે જેમિનલ અને વિસિનલ. તો એની આગળ આપણે હમણાં ચર્ચા કરશે જેમિનલ એટલે શું અને વિસિનલ એટલે શું. ત્યારબાદ જો આપણે આગળ જઈએ થર્ડ પાર્ટ તો થર્ડ પાર્ટમાં જેટલી હાઇડ્રોક્સી સમૂહનું સ્થાન ને આધારે ત્રણ ઓર પાર્ટ છે જેનું નેમ સાંભળેલું છે આગળના ચેપ્ટરની અંદર વિનાઇલિક પોઝિશન, એલાઇલિક પોઝિશન ઓર બેન્ઝાઇલિક. કઈ પોઝિશન કીધી છોકરાઓ? વિનાઇલિક, ત્યારબાદ એલાઇલિક એન્ડ બેન્ઝાઇલિક પોઝિશન. વિનાઇલિક, એલાઇલિક એન્ડ બેન્ઝાઇલિક પોઝિશન. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ સંખ્યાને આધારે. તો સંખ્યાને આધારે સૌથી પ્રથમ સ્ટાર્ટ કરીએ તો મુખ્ય ચાર પાર્ટ છે. મોનો, ત્યારબાદ ડાય, ત્યારબાદ ટ્રાય આલ્કોહોલ અને ત્યારબાદ ટેટ્રા અથવા એક શબ્દ બોલવામાં જરૂરી છે પોલી. પોલી ક્યારે શબ્દ યુઝ થાય તો કે જ્યારે ચાર કરતાં વધારે હાઇડ્રોક્સી સમૂહ હાજર હશે કોઈ પણ સંયોજનમાં એવા સંયોજન આપણે પોલી એલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો પ્રથમ જોઈએ મોનો આલ્કોહોલ એટલે શું. એક્ઝામ્પલ દ્વારા સમજશું કે સરળતાથી તમને આઈડિયા આવી શકે. તો કેવા શું માંગે છે મોનો એટલે શું? તો કે મોનો એટલે કોઈ પણ આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ફક્ત એક જ હોય આવા સંયોજનોને મોનો આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકેનું બેસ્ટ એક્ઝામ્પલ છે મિથેનોલ. જો છોકરા મિથેનોલમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ટોટલ કેટલી છે? એક જ છે. તો એમ કહી શકે કે મિથેનોલ એ મોનો આલ્કોહોલ સંયોજન છે. આના સિવાય નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇથેનોલ. CH3 CH2OH. ઇથેનોલમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ટોટલ કેટલી જોવા મળે છે? એક. તો એમ કહી શકીએ કે ઇથેનોલ અને મિથેનોલ બંને મોનો આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે ડાય. ડાય એટલે શું? તો કે જે આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા 2 હોય. કેટલી જોવા મળે? 2 જોવા મળે. આવા સંયોજનોને ડાય એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ ઇથેન 1,2 ડાયોલ CH2 CH2OH OH. જેનો આઈપી કેમ શું છે? ઇથેન 1,2 ડાયોલ. આ સંયોજનોમાં મુખ્યત્વે હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ટોટલ કેટલી જોવા મળી? 2 મળે છે. એટલા માટે કહે કે ઇથેન 1,2 ડાયોલ એ ડાય એલ્કોહોલ સંયોજન છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટ્રાયની. ટ્રાય એટલે શું? તો કે એવા આલ્કોહોલ સંયોજનો જેમાં મુખ્યત્વે 3 હાઇડ્રોક્સી સમૂહ રહેલા છે. કેટલા સમૂહ છે હાજર છે? હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા 3 હોય એવા સંયોજનોને ટ્રાય એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકેનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્લિસરીન. CH2 CH CH2
અથવા એનું તમને નામ સાંભળ્યું છે IUPAC ને પ્રોપેન 1 2 3 પ્રોપેન 1 2 3 ટ્રાયોલ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. અથવાનું સામાન્ય નામ ખૂબ જ પ્રચલિત છે જેનું નેમ છે ગ્લિસરોલ અથવા ને ગ્લિસરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સંયોજનમાં જો મુખ્ય હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા કેટલી 1 2 અને 3. જો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા 3 હોય તો આવા સંયોજનોને ટ્રાય એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું જોઈએ પોલી એટલે શું? તો કે 4 કે તેથી વધારે જો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા કોઈ પણ આલ્કોહોલ સંયોજનોમાં હાજર હોય તેવા સંયોજનોને પોલી એલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એના માટેનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્લુકોઝ. ગ્લુકોઝના ફોર્મ્યુલામાં તમે જોઈ લો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું જોવા મળે છે? C6H12O6. અને એનું કોઈને બંધારણ ખ્યાલ ન હોય તો એકવાર હું તમને બતાવી દઉં. તેમાં મુખ્ય 4 કાયરલ સેન્ટર રહેલા હાજર હોય છે. ઉપરની સાઈડ આલ્ડિહાઇડ સમૂહ અને નીચેની સાઈડ જે પ્રાઇમરી એલ્કોહોલ સમૂહ હાજર હોય છે. ત્યારબાદ આ રીતે બોલો છોકરા OH ત્યારબાદ એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડ OH હોય તો H હોય તો OH. આ રીતે શો કરી દો તો આ જે સ્ટ્રક્ચર છે તે એક્ઝેક્ટલી ગ્લુકોઝનું છે અને ગ્લુકોઝમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા તમે કાઉન્ટ કરશો તો તમને જોવા મળશે. કેટલી જોવા મળે છોકરાઓ? કરો જી કાઉન્ટ. કેટલી જોવા મળે છે? તો કે 5. જો 1 2 3 4 અને 5. મતલબ કે ગ્લુકોઝ મોલેક્યુલમાં ટોટલ 5 હાઇડ્રોક્સી સમૂહ છે. તેથી ગ્લુકોઝ એક પોલી એલ્કોહોલ સંયોજન છે. ભલે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે નો ડાઉટ, પણ વ્યાખ્યાના આધારે સમજવું પોલી એટલે શું? તો કે પોલી એટલે કે 4 કે તેથી વધારે હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા હાજર હોય. તો સંખ્યાને આધારે સિમ્પલ વર્ગીકરણ મોનો, ડ્રાય, ટ્રાય એન્ડ ટેટ્રા છે. ત્યારબાદ જે વર્ગીકરણ છે જેનું નેમ છે જે સંખ્યાને આધારે, ત્યારબાદ સ્થાનને આધારે. તો સ્થાનને આધારે આપણે જોઈએ તો પ્રથમ જે વર્ગીકરણ છે એ 0 ડિગ્રી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એલ્કોહોલ માટે છે. તો જોઈએ સેકન્ડ નંબર સ્થાનને આધારે વર્ગીકરણ. સ્થાનના આધારે વર્ગીકરણ. સ્થાનને આધારે વર્ગીકરણમાં પ્રથમ જો જોઈએ એ છે પ્રાથમિક એટલે શું, દ્વિતીયક એટલે શું, તૃતીયક અને 0 ડિગ્રી. જેનું ફક્ત એક જ એક્ઝામ્પલ છે જેનું નામ છે મિથેનોલ. તો પ્રાથમિક એલ્કોહોલ કોને કહેવાય? વ્યાખ્યા સમજો છોકરાઓ ધ્યાનથી. પ્રાથમિક એલ્કોહોલ એટલે શું? હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો આવા આલ્કોહોલ સંયોજનોને પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. કેવા શું માંગે જો સમજો? હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલા છે તો આવા સંયોજનોને પ્રાથમિક એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ઇથેનોલ. જો સમજો CH3 CH2 OH. વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આવા એલ્કોહોલને પ્રાથમિક એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે, પ્રાઇમરી એલ્કોહોલ. ત્યારબાદ જે દ્વિતીયક આલ્કોહોલ એટલે શું? સેમ હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે અને એ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલા છે અથવા એની સાથે અન્ય બે કાર્બન જોડાયેલા છે તો આવા સંયોજનોને દ્વિતીયક એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. સમજીએ શું કહેવામાં કે હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલા છે તો આવા સંયોજનોને દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તૃતીયક એલ્કોહોલ એટલે શું? તો સેમ વાત. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એવા આલ્કોહોલ સંયોજનોને તૃતીયક એટલે કે ટર્શરી એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા શું કહે છે ભાઈ? હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે
એક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલા છે, એવા એલ્કોહોલ સંયોજનોને તૃતીયક એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા છે. હાઇડ્રોક્સી સમૂહ જેટલા કાર્બન સાથે જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે એક કાર્બન હોય તો પ્રાથમિક, 2 જોડાયેલા તો દ્વિતીયક અને 3 જોડાયેલા તો તૃતીયક. અને એક કાર્બન એક પણ જોડાયેલા ન હોય તો એવા આલ્કોહોલને નોન એલ્કોહોલ અથવા 0 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ તરીકે જો એનો બેસ્ટ એક્ઝામ્પલ છે મિથેનોલ. કારણ કે મિથેનોલમાં હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય કોઈ પણ કાર્બન સાથે જોડાયેલા નથી. મતલબ એમ કહી શકાય કે જે મિથેનોલ એ 0 ડિગ્રી અથવા નોન એલ્કોહોલનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આ વર્ગીકરણ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અને એ પણ સ્થાનને આધારે. ત્યારબાદ આપણે વાત કરીએ જેમિનલ અને વિસિનલ. તો કે જેમિનલ એટલે શું અને વિસિનલ એટલે શું સમજીએ અને વ્યાખ્યાને આધારે. ફર્સ્ટ જોઈએ જેમિનલ કન્ડિશન. આ જેમિનલ વર્ડ તમે એક્ઝેક્ટલી આગળનું ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એલ્કેન ઓલરેડી અભ્યાસ કરી ગયા છે, છતાં એકવાર એને રિપીટ કરી લઈએ. જેમિનલ કન્ડિશન એટલે શું? તો કે એક જ કાર્બન સાથે 2 હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલા હોય અથવા એમ કહી શકાય કે એક જ કાર્બન સાથે કોઈ પણ 2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો આવી કન્ડિશનને જેમિનલ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગુ શબ્દને સમજો. એક જ કાર્બન સાથે કોઈ પણ 2 ફંક્શનલ ગ્રુપ હોય, એવું જરૂરી નથી કે હાઇડ્રોક્સી સમૂહ જ હોય, હેલોજન પણ હોઈ શકે, આલ્ડિહાઇડ પણ હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ પણ હોઈ શકે, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય. પણ ખાસ શબ્દ એ ઇમ્પોર્ટન્ટ છે કે એક જ કાર્બન સાથે કોઈ પણ 2 સેમ ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય તો આવી પોઝિશનને જેમિનલ પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આ ચેપ્ટરમાં આલ્કોહોલ વિશે અભ્યાસ કરીએ છીએ તેનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ. સપોઝ માની લો કે અહીંયા OH ગ્રુપ અને અહીંયા પણ OH સમૂહ જોડાયેલો છે, તો અહીંયા CH2 કરી દઈએ. મતલબ આનો આયુર્વેદ શું થશે? મિથેન 1,1 મિથેનોલ તો નથી હોય ને, તો શું કહેવાય આઈપીસીએમ શું બનશે ભાઈ? એક જ કાર્બનની શૃંખલા છે અને એક જ કાર્બન 2 ઉપર શું છે? હાઇડ્રોક્સી સમૂહ છે. અને આપણે ખબર છે આગળના ટોપિકમાં હું લઈશ નામકરણ, અને એલ્કોહોલ છે એનો આઈયુપીએસી માં એનો એક્ઝેક્ટલી પ્રત્યય એટલે કે એનો સફિક્સ ઓલ છે, તો એનો આઈયુપીએસી શું બનશે? મિથેન 1,1 ડાયોલ. તો મિથેન 1,1 ડાયોલમાં જો આ હાઇડ્રોક્સી સમૂહ જે જોડાયેલા છે એ બંને એક જ કાર્બન સાથે જોડાયેલા છે, તો આવા આલ્કોહોલને જેમિનલ એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. વિસિનોલ એટલે શું સમજીએ. વિસિનોલને વિસિનોલ એટલે શું? વિસિનોલમાં પણ સિમિલર રૂલ્સ છે બટ પોઝિશન ડિફરન્ટ છે. એલ્કોહોલ સમૂહ અથવા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, એ ક્રિયાશીલ સમૂહ એક્ઝેક્ટલી બાજુના જ કાર્બન સાથે જોડાયેલા હોય તો એવી પોઝિશનને વિસિનલ પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગુ છું ભાઈ? તો એક્ઝેક્ટલી સમજી લો, માનો કે જે હાઇડ્રોક્સી સમૂહ છે જે એક્ઝેક્ટલી ક્યાં હોય? બાજુના કાર્બન સાથે જોડાયેલો છે, એક્ઝેક્ટલી બાજુમાં. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલમાં હાઇડ્રોક્સી સમૂહ એક્ઝેક્ટલી જો નિયરેસ્ટ 2 કાર્બન સાથે અટેચમેન્ટમાં છે, તો આવા સંયોજનોને વિસિનલ એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિસિનલ એટલે શું? બાજુના કાર્બન. અને જેમિનલ એટલે શું? તો કે એક જ કાર્બન ઉપર અને કન્ડિશન ફિક્સ છે, ફક્ત વધુમાં વધુ પણ નહીં અને ઓછા પણ ફક્ત 2 જ ક્રિયા સમૂહ હોવા જોઈએ. 1 પણ ન ચાલે, 3 પણ ન ચાલે, ફક્ત 2 જ. આવી કન્ડિશનને જેમિનલ અને વિસિનલ તરીકે ઓળખવામાં આવે છે. ટોપિકમાં આપણે આગળ વધીએ તો થર્ડ જે છે એ છે વિનાઇલિક કન્ડિશન, ત્યારબાદ જોઈએ એલાઇલિક, અને ત્યારબાદની જો કોઈ કન્ડિશન છે તો એ છે બેન્ઝાઇલિક. વિનાઇલિક એટલે શું? એનો પ્રશ્ન આપણને થાય. વિનાઇલિક એટલે શું? ચલો જો વિનાઇલિક કન્ડિશન એટલે શું? ઓકે, વિનાઇલિક એલ્કોહોલ કોને કહેવાય? તો વ્યાખ્યા ઉપર થોડુંક સમજો અને ધ્યાન આપજો. વિનાઇલિક એટલે શું? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન જે કાર્બનનું સંકરણ sp2 હોય, કેવું સંકરણ હોવું જોઈએ? જે sp2. દ્વિબંધ ધરાવતા કાર્બન કે જે કાર્બનનું સંકરણ એક્ઝેક્ટલી
sp2 છે અને sp2 ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટલી જો હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય તો એવા સંયોજનોને વિનાઇલિક એલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. માનો કે હાઇડ્રોક્સી સમૂહ નથી, ત્યાં બ્રોમિન છે તો વિનાઇલિક હેલાઇડ. માનો કે ત્યાં એક્ઝેક્ટલી આલ્ડિહાઇડ છે તો વિનાઇલિક કાર્બાલ્ડિહાઇડ અથવા આલ્ડિહાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય પણ વિનાઇલિકનો મતલબ ફિક્સ છે. દ્વિબંધ ધરાવતા કાર્બન જે કાર્બનનું સંકરણ sp2 હોવું જોઈએ. જો એ કાર્બન સાથે તમારો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એવી પોઝિશન આપણે વિનાઇલિક પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યામાં સિમ્પલ અર્થમાં સમજે, દ્વિબંધ ધરાવતા કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે, કયું સંકરણ છોકરાઓ? sp2 સંકરણ. અને sp2 સંકરણ ધરાવતો અને એની સાથે જો ડાયરેક્ટલી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એવી પોઝિશનને વિનાઇલિક પોઝિશન તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદની વ્યાખ્યામાં જોઈએ, એનું નેમ છે એલાઇલિક કન્ડિશન. તો આપણે ક્વેશ્ચન છે ભાઈ એલાઇલિક એટલે શું? જો કે એલાઇલિક વિશેની માહિતી તમે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિનમાં ઓલરેડી અભ્યાસ કરેલો. તો જે એલાઇલિક એટલે શું તો વ્યાખ્યાને સમજો. પહેલા દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન જે sp3 સંકરણ ધરાવે, કયું સંકરણ છોકરાઓ? sp3. અને એની સાથે જો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આવી પોઝિશનને એલાઇલિક પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગે છે ભાઈ વ્યાખ્યા? દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એની સાથે જો કોઈ એલ્કોહોલ હોય તો એને એલાઇલિક એલ્કોહોલ, જો ત્યાં હેલોજન હોય તો એને એલાઇલિક હેલાઇડ સંયોજનો, આલ્ડિહાઇડ હોય તો એલાઇલિક આલ્ડિહાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો કન્ડિશન શું કહેવા માંગે છે ભાઈ? એલાઇલિક એટલે શું તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન ના પછીનો નેક્સ્ટ કાર્બન કે જેનું સંકરણ sp3 હોય. કયું સંકરણ કીધું છોકરાઓ? ખાસ કરીને અહીંયા આવજો sp3. આવા sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે જો હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય તો આવી પોઝિશનને એક્ઝેક્ટલી એલાઇલિક પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા અનુસાર સમજવું હોય લખી શકો તમે, દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને એવા sp3 કાર્બન સાથે જો તમારો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એવી કન્ડિશનને એલાઇલિક પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત કામ બી આવશે, થર્ડ નંબર છે જેનું નેમ છે બેન્ઝાઇલિક. તમે શબ્દને સમજો થોડો તમને આઈડિયા પણ આવશે. બેન્ઝાઇલિક શબ્દનો મતલબમાં બેન્ઝીન રિંગ ઇન્વોલ્વ છે. તો વ્યાખ્યા એક રીતે સિમ્પલ આવજો કે બેન્ઝીન રિંગ ધરાવતો કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, બેન્ઝીન રિંગ ધરાવતા કાર્બન કે જેનું સંકરણ એ sp2 છે અને તે પછીનો જે કાર્બન sp3 સંકરણ ધરાવશે એ કાર્બન સાથે અન્ય જો કોઈ ફંક્શનલ ગ્રુપ હાજર હોય, માનો કે હાઇડ્રોક્સી સમૂહ હાજર છે એટલે કે બેન્ઝાઇલિક એલ્કોહોલ. તો બેન્ઝાઇલિક એલ્કોહોલ એટલે શું? બેન્ઝાઇલિક કન્ડિશન એટલે શું તો કે બેન્ઝીન રિંગ પછીનો નેક્સ્ટ કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે આવા સંયોજનોને બેન્ઝાઇલિક એલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છોકરાઓ? આઈડિયા આવી ગયો શું કહેવા માંગુ છું ભાઈ? બેન્ઝાઇલિક એટલે શું, વિનાઇલિક એટલે શું ઓર એલાઇલિક એટલે શું? હું થોડા તમને અહીંયા એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલને તમે આઈડેન્ટિફાઈ કરો અને જુઓ કે ભાઈ અને એને ઓળખી જાઓ કે વિનાઇલિક કન્ડિશન છે, એલાઇલિક છે યા બેન્ઝાઇલિક છે યા જેમિનલ એલ્કોહોલ છે યા વિસિનલ એલ્કોહોલ છે યા મે બી કયો એલ્કોહોલ તો કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક.
ઘણી વખત એવા પણ એક્ઝામ્પલ તમને મળશે જે પ્રાથમિક દ્વિતીયક તો હોય છતાં એલાયલિક પણ હોઈ શકે છે, તો એ યાદ રાખવું ખાસ જરૂરી છે. તો થોડાક તમને એક્ઝામ્પલ આપું જેનાથી તમને આઈડિયા આવશે કે તમે એને આઈડેન્ટિફાઈ કરો કે કયા પ્રકારનું વર્ગીકરણ ધરાવે છે. તો જોઈએ થોડાક એક્ઝામ્પલ. જોઈએ પ્રથમ એક્ઝામ્પલ આપું છું ભાઈ. એવા ડાયાગ્રામ છે સ્કેલેટન ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રથમ શાંતિથી આન્સર આપજો, વિચારીને આન્સર આપો. શાંતિથી જોવો ભાઈ કે કઈ પોઝિશન છે. પેલા તો ક્યાંના આધારે, સ્થાનને આધારે છે કે શૃંખલાને આધારે. સ્થાનને આધારે હોય તો ફરીથી વિચારો, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, જેમિનલ કે વિસિનલ, એલાયલિક, બેન્ઝાઇલિક કે એમિનાઇલિક. ત્યારબાદ કોઈ એક્ઝામ્પલ એક આપી દઉં જે છે એ રીતે કંઈક એક और एग्जांपल જોઈએ. તો જોઈએ થોડા એક્ઝામ્પલ આપેલા છે એને આઈડેન્ટિફાઈ કરો. પ્રાથમિક, દ્વિતીયક या તૃતીયક અથવા વિનાલિક या એલાયલિક, જેમિનલ और વિસિનલ. તો પ્રથમ એક્ઝામ્પલ લઈએ કે જેમાં હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે છોકરાઓ, એ કાર્બન જો એની સાથે કોઈ આલ્કિલ સમૂહ છે તો નથી. આલ્કિલ નથી મતલબ નથી એ વિનાઇલિક, નથી એલાયલિક और નથી બેન્ઝાઇલિક. તો સિમ્પલ આપણી પાસે બે જ ઓપ્શન છે, ત્યાં એ પ્રાથમિક દ્વિતીયક અથવા તૃતીયક છે અથવા જેમિનલ और વિસિનલ છે. પણ એકમાં આપને ઓપ્શન મળશે જો જેમિનલ હોય કે વિસિનલ તો એના માટેની કન્ડિશન છે કે મિનિમમ 2 ક્રિયાશીલ સમૂહ હાજર હોવા જોઈએ, 2 હાઇડ્રોક્સી સમૂહ. પરંતુ અહીંયા ફક્ત એક જ હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા હોવાને કારણે આપણે આને સિમ્પલી મોનો આલ્કોહોલ અથવા એક ઓર વર્ગીકરણ તરીકે જોઈએ તો દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલા છે, એટલે એમ કહી શકાય કે જે કેવો આલ્કોહોલ છે જે દ્વિતીયક આલ્કોહોલ. યા મેં આપણે એને એમ પણ કહી શકીએ કે કયું છે એક્ઝેક્ટલી મોનો આલ્કોહોલ સંયોજન. ત્યારબાદ જોઈએ બીજું હાઇડ્રોક્સી ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે પાઈ બોન્ડ હાજર છે, ડબલ બોન્ડ તો કે યસ. જો ડબલ બોન્ડ હાજર હોય તો પોસિબિલિટી રહેશે વિનાઇલિક, એલાયલિક और બેન્ઝાઇલિક. હવે જોઈએ જે હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો એ જ કાર્બન સાથે જો દ્વિબંધ હાજર હોય તો કહેવાય વિનાઇલિક, પણ પરંતુ જો નેક્સ્ટ કાર્બન પછી દ્વિબંધ હાજર હોય તો એવી કન્ડિશન આપણે એલાયલિક કન્ડિશન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન ઉપર એક્ઝેક્ટલી શું હાજર છે? પાઈ બંધ. તો એવા એલ્કોહોલને આપણે વિનાઇલિક એલ્કોહોલ તરીકે ઓળખીએ. ત્યારબાદ જો એક જ આલ્કોહોલ સમૂહમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ટોટલ કેટલી જોવા મળે છે? 2. અને બંને હાઇડ્રોક્સી સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા છે, મતલબ એ જેમિનલ એલ્કોહોલનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યારબાદ જોઈએ રિંગ. અહીંયા બેન્ઝેલિન તો હાજર છે, એના પછીનો નેક્સ્ટ કાર્બન sp3 પણ છે, પરંતુ એ કાર્બન સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો નથી, મતલબ એ બેન્ઝાઇલિક એલ્કોહોલ નથી. તો એનું વર્ગીકરણ મુખ્યત્વે એટલે દ્વિતીયક, પ્રાથમિક યા તૃતીયક રીતે જોઈએ તો એ હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલા છે, મતલબ એ એલ્કોહોલ સંયોજન એક્ઝેક્ટલી દ્વિતીયક એલ્કોહોલ છે. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ તો એ એક્ઝામ્પલમાં જો
હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા ખૂબ જ દૂર છે. અહીંયા સોરી એક મિસ્ટેક થઈ ગઈ, અહીંયા ઓરિજિનલ લખીએ અને સિમ્પલ રીતે શો કરીએ. જો હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલા, જો અન્ય 3 કાર્બન સાથે, તો એવા એલ્કોહોલને તૃતીયક એલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ. ત્યાર પછીના એક્ઝામ્પલમાં આલ્કોહોલ સમૂહમાં મુખ્ય 2 હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા છે અને બંને હાઇડ્રોક્સી સમૂહ એક્ઝેક્ટલી બાજુના કાર્બન ઉપર જ હાજર છે. અને આપણે જાણીએ છીએ આવી કન્ડિશન આપણે શું કહીએ છીએ? વિસિનલ ડાયોલ. જો બંને કાર્બન એક્ઝેક્ટલી, બંને હાઇડ્રોક્સી સમૂહ એક્ઝેક્ટલી બાજુના કાર્બન સાથે જોડાયેલા છે અને આવી પોઝિશનને આપણે નામ શું આપીએ છીએ? વિસિનલ. ત્યારબાદનું એક્ઝામ્પલ જોઈએ. ખાસ ધ્યાન રાખવું, જ્યારે રિંગ આવે ત્યારે વચ્ચે એક્ઝેક્ટલી રાઉન્ડ નથી, મતલબ પાઇ બોન્ડ એબ્સન્ટ છે, મતલબ સિમ્પલ સ્ટ્રાઇકિંગ રિંગ છે. હવે જો દ્વિબંધ ધરાવતો કાર્બન છે, કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન કે જેનું સંકલન કયું જોવા મળે છે? sp3 છે અને એ sp3 કાર્બન સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો, મતલબ આ કન્ડિશન આપણે શું નામ આપશું? એલાઇલિક. એલાઇલિકની વ્યાખ્યા શું છે ભાઈ? કે છે દ્વિબંધ ધરાવતા કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન કે જેનું સંકલન કેવું હોવું જોઈએ? sp3 હોવું જોઈએ. તો જો અહીંયા કન્ડિશન ફોલો થઈ, દ્વિબંધ ધરાવતો કાર્બન, એના પછીનો નેક્સ્ટ કાર્બન કે જેનું સંકલન કેવું જોવા મળે છે? sp3 અને એ જ sp3 કાર્બન સાથે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો, મતલબ આ એક્ઝામ્પલ એક્ઝેક્ટલી એલાઇનિક કન્ડિશનને ફોલો કરે છે. તો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી ગયા આઈ થિંક, અને મને આશા છે કે બધા જ સ્ટુડન્ટ જેટલા આવી વિડીયો જોઈ રહ્યા છે, બધા જ વિદ્યાર્થી મિત્રો કે જેને આલ્કોહોલ સંયોજનનું જે વર્ગીકરણ છે એ સારી રીતે સમજાઈ ગયું હશે, ખ્યાલ આવ્યો. આગળનું જે નેક્સ્ટ લેક્ચર છે મારું, એ નેક્સ્ટ લેક્ચરમાં આલ્કોહોલ સંયોજનોના નામકરણ અને આલ્કોહોલ સંયોજનોમાં રહેલા બંધકોણ વિશેની ચર્ચા આગળના વિડિયો લેક્ચરમાં કરશું. ઠીક છે? અહીંયા સુધીના વર્ગીકરણમાં કોઈ પણ કોઈનો પ્રશ્ન મૂંઝાતો હોય તો એ સ્પેશિયલી કમેન્ટ કરી શકે છે અથવા મારો આપેલો WhatsApp નંબરમાં તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો, જેનું સોલ્યુશન હું તમને તરત રિપ્લાય કરીશ. ડન? વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી વધુમાં વધુ વ્યુઅર્સ ઇન્ક્રીઝ થાય, જેથી કરીને હું વધુમાં વધુ વિડીયો અપલોડ કરું. તો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.